જે ભાવ ભક્તિ આ બધું અંદરથી કોટા ફૂટે. બાકી તો શનિવાર રહ્યા હોય ને રોંઢેર ભાંગીને બે અપડથી ભૂગ્યું ન કરો ભૈયા પેટમાં હનુમાન કૂદે તો બહારનો હનુમાન કેમ પૂંજવો. ખરેખર અમુક તો નહીં રહેવાય તો જ રહેવું. ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે બહુ ભૂખ્યું ન રહેવું. તમે જોજો જે બહુ ઉપવાસી સાધુ હશે ને બાપુ, એમાં અમુક સંપ્રદાયના તો સાધુ બહુ ઉપવાસી હોય, બહુ ખાવું નહીં. અમુક તો ઢમઢોલ દે મારો નામ લાય ફરાળ લાય. અમુક ડોસ્યું એટલી ફરાળ કરે છોકરા ભાળી જાય તો એને વાર રહેવાની ઈચ્છા થાય. બોલો કેટલું ફરાળ કરે. આવો આવો બાપુ આવો. ક્યાંથી આવો ભાઈ? આ ભાઈ ક્યાંથી આવ્યો? હા, સંગીતા સ્ટુડિયોના માલિક છે ને, તાળીઓથી વધાવો. દર વર્ષે એ અહીંયા સેવામાં આવતા હોય. ગિરીશભાઈ, પંકજભાઈ, આ બધા ભાઈઓ એ બાપાના પરમ ભક્તો છે. હા, રાજકોટથી જ આવ્યા ને? રાજકોટ છો. બપોરના 2 વાગ્યા ભિખારી ઊંધો વાટકો કરીને હુઈ જાય. બોલો એને શાંતિ. આપણે એના ઓલામાં પરાયણે દોકડો નાખીએ તો કે ભાઈ ખખડાવીમાં 2 કલાક હુવા દે. અને હકીકત જ્યાં સુધી માણાને નિરાત ન મળે ને ત્યાં સુધી મેળ જ નથી. નિરાત તો રાખવી જ તે. ઉતાવળ બહુ માણાને હેરાન કરે. તમે જોજો આ રોડ ઉપર ઘાએ ઘા અમુક જતા હોય ને એને તમે ઊભા રાખીને પૂછો ને ક્યાં જતા, કે એ ખબર નથી હોત, એ હું ગુમ ઉભડ્યો. મારા અમુકને તો એમ જ છે કે આગળ જાઉં તો રોડ ખૂટી જાહે જ હોય એટલું હાકી લ્યો એમ. હાવ નહીં, બધું માપે રાખવાનું. રોડ ખૂટવાનો છે નહીં. હા, રોડ લાંબો જ થતો જાય છે રોજ. આ જો કાશ્મીર સુધી તો થઈ ગયો હાવ. એ કે કોથમરી લેવા મોકલ્યા ને કાશ્મીર લઈને આવ્યા. સારું છું વાલોળ લેવા ન ગયા ને લાહોર લઈને આવત. સારું હાલે છે. વાત એટલી છે સાહેબ, વાત કરતો તો યાદ ભાઈ આવું ભજન છે એ સાંભળવાના હોય છે. અને અહીંયા એટલા બધા ભજનો ગવાય છે ને એમાં 2 બેઠા ને એમાં 3 છે. હા, હજી આપણે ચોહર મારવાની. એક અરે 4 ને બેહાડવા. જે થવું હોય ભલે થાય. કારણ કે આવા મોકા કારક મળતા હોય. એકને બોલાવા હોય સાહેબ, મરી જાય ત્યારે માઇન્ડ એક આવે. હા, તૂટી જાય. તમે એમ ન માનતા કે આ બધા એમણામ આવી જ જાય. એ તો આવું ઠેકાણું છે એટલે આવે. બાકી ફોન કરજો કેટલી પડે એ ખબર પડે. જ્યાં પ્રેમ આગળ પૈસાનું નથી હાલતું કાંઈ. જ્યાં પ્રેમ જ હોય ત્યાં પૈસાનું નથી હાલતું. અમે આ પ્રોગ્રામ રોજ જો આવા પ્રોગ્રામ કરતા હોય, રોજ આવા, તો તમને લાગે આ ગાડીઓના હપ્તા ભરાય એમ? અરે એકવાર એવું થયેલું રણજીતભાઈ, આપણા પ્રોગ્રામ અહીંયા એવો જામેલો અને મુંબઈના ભાઈઓ આવેલા અને એનો એકવાર ફોન આવ્યો. મને કે માયા ભાઈ આપણે ચમાડી મળેલા. મેં કીધું હા મળેલા. અમે અડધું આયા રાખ્યો, મારા આમ અહીંયા હોય નહીં કાંઈ. હા, મેં કીધું મેળા જ હોય ને ભાઈ. મને કે બસ આપણે એવો જ પ્રોગ્રામ કરવો છે. હું કહું આપણે હતા એ બધા કલાકારો. મને કે નહીં તમે એક આવો, આપણે એવો જ કરવો છે પ્રોગ્રામ. તે હું એક ગયો ત્યાં. પછી તો જમાયું. સવાર સુધી મોજ કરી. સવારે કીધું ચાલો જો. મને કે આપણે નહોતું કીધું ચમાડી કર્યો એવો જ કરવાનો છે. એટલે આ ચમાડી તો અમારા ભાઈબંધ છે. મેં કીધું અને એના બાપે 1100 દીકરીઓને પણ એક હારે પરણાવી છે. તારા બાપે કોઈને કન્યાદાન દીધો મફતમાં કરાવવા? તારે આવ પેલા એની જેવા બનો. ખરેખર કહું સાહેબ, તમે કોપી કરો તો બરાબર કરો. એની જેવા તમે કપડાં પહેરી લો ને એની જેવી સ્ટાઇલ પહેરી લો ને એની જેવા ચશ્મા મારી લો. કાળજું ક્યાં લેવા જવું? હે, કાળજું જોવે ભલા માણસ. હિંમત જો એટલી હોય ને, એક જણો બરાબર ત્યારે સાદા રસ્તા ડૉક્ટર સાહેબ અને ઘોડા ઉપર માણસ જાતા, ત્યારે કાં બળદગાડામાં જાતા અને ત્યારે ચોર લૂંટારા નદીના ભેખોડમાં હતા ને બેહતા. એટલે 3-4 ચોર બેઠેલા કે કોઈ જો નીકળે. અને એમાં એક જણો નીકળ્યો ભાઈ, 4 આંગળોમાં વેઢ પહેરેલા, હોનાની શર્ટ, ઘોડી ઉપર આમ હાલ્યો આવે. ઓલા કે આ છે લે હોનું ઘણું છે.
પણ નદીમાં ગોઠણે ગોઠણે પાણી, અને ઘોડી એવી એવો શોખીન માણા, એટલે એ માણાને એમ થયું ઘોડીના પગ પાણીવાળા થાય અને પછી પાછી જો ધૂળમાં હાલશે તો એ રજ એના પગે ચોંટી જાય. અને તમને કહું સાહેબ, ઘોડીને તેડી લીધી હો. ઘોડીને તેડીને એમ કહેવાય પાણી વટાડીને મૂકી દીધી. ઓલા કે તારો બાપ આનો સાળો કરાય, સોયત્રા કાઢ નાખે. જો મૂંગે મૂંગો ઘોડી ઉપર બેહીને વયો જાય તો એ બચી જ ગયેલો હતો. તા ઘોડી હેઠી મૂકીને કે બળ બહુ પણ કાળજી ક્યાં લેવા જવું. ઓલું કે હવે આને પાડી દેવાય, બીજું કાંઈ ન. આ પડકારે પતી જાય સાહેબ. માણસના કાળજાની કિંમત છે, એનામાં હિંમત કેટલી છે. નહીતર તમે સાંભળી લો, હાથીનો વજન સિંહ કરતા કેટલા ગણો વેઇટ એનો વધારે. સિંહ કરતા એનામાં તાકાત કેટલી, એમ હોંડ કરીને ગમે એવું ઝાડું કરે તો વડલાને ફળાક દઈને પાહી નાખે. પણ આફ્રિકાના જંગલમાં મેં જોયું છે સાહેબ, હાવજ આવીને કરીને ડણક મારે હોંઢિયામાં. કાળજા વાળા બનો. કાળજા વગર ભજને નહીં થાય ને કાળજા વગર સરહદ ઉપર નહીં જવાય. અહીંયા અમે આવેલી દોહા ગાઈ ધડ ધીંગાણે ને માથા મહાણે ને આપણે મળીએ પૈસા ઉલાવવાના. ભાઈ ભાઈ કોથળી પીવાનું બંધ કરો. હકીકત કાળજા વાળા બનો યાર, કલેજા વાળા બનો. અને જરૂર છે કલેજા વાળાની. અમે ઘણી જગ્યાએ બહુ આવું કહી તો કોઈક એમ કે આવડા એ તો ઉપાડો લીધો. અમે ઉપાડો કાંઈ લીધો નથી. અમને તો મજા જ છે, અમને શું વાંધો છે. અમે તમે જેમ ઓલું કરશો એમ અમારી માથે વધારે ઉડશે. પણ ઉડવા કરતા કાનદાસ બાપુ ભજન ગાતા, અહીંયા ઘણી વાર આવેલા કાનદાસ બાપુ. શૈલેષ બાપુ હતા, બટુક બાપુ હતા, હું ન ભૂલતો, બરોબર ને. ઓલો વાયોલિન વાળો તે દેખ હતો. કાનદાસ બાપુ માઇન્ડ જમાવતા ટૂ દિન ટો અમારે હકીકત. પછી હું છું એ નહીં કહું. એ મને શૈલેષ બાપુ બેને ખાસ ખબર છે. ઓલાને 2 વાર કીધું. કાનદાસ બાપુ તો પાછા ખીજાવે હતા ને. ઓલાને 2 વાર કીધું કે તું બેસ ને. પછી તોય પાછો બાપુ મોજમાં આવી જાય, એને સુરતામાં લાગી જાય તો ઓલો વાયોલિન વાળો મોજમાં આવી જાય, પાછો ટૂ દિન ઠો મારે. પછી કાનદાસ બાપુ એને બાજુ બોલાય, કાંઈ તો એ આવ્યો, કાનમાં કાંઈક કીધું. એ પછી હવાર સુધી ઓલો આમ જ બેઠો. પછી મેરાણભાઈ કાંદા બાપુ આમ હામું જોવે ને તો ઓલો દાંત કાઢે, બાકી બીજું કે. અહીંયા એટલે અમે આવી કાંઈ થોડા વર્ષથી અહીંયા નથી આવતી. મને પહેલી વહેલી તારીખ બટુકસિંહ બાપુએ ગંગામાની પહેલી તિથિની આપેલી છે. એ બગડાણા અમે ભેગા થયા ને બગડાણા કીધેલું. અને છેલ્લી વારે બગડાણા જ ભેગા થયા. બટુકસિંહ બાપુને જ્યારે તકલીફ પડી ત્યારે હું બગડાણા. અને મને ખાસ ખબર છે ડૉક્ટર ઉમેશભાઈએ બટુકસિંહ બાપુનું બ્લડ પ્રેશર માપ્યું. અને એ મને ખબર છે સાહેબ, મારુતિ વાન ગાડી ત્યાં કોકને હાજર પડી હતી, એમાં ને એમાં બટુકસિંહ બાપુને એમ કહેવાય ત્યારે રવાના કર્યા. અને અમે એમ કહેવાય કે જેદી બુધેલ જ્યાં પ્રોગ્રામમાં ગંગામાની પહેલી તિથિ, અને જે રૂમમાં ગંગામાં હતા એ જ બજરંગદાસ બાપા આપણી હોસ્પિટલમાં, એ જ રૂમમાં બટુકસિંહ બાપુ દાખલ કરેલા. અને અમે હજી ત્યાં પહોંચીએ ન પહોંચીએ તો અમને સમાચાર મળ્યા કે બુધેલનો કાર્યક્રમ રદ છે, બટુકસિંહ બાપુએ દેહ છોડી દીધો છે. મારો કહેવાનો સૂર એ છે કે એ એક સંતની તિથિ, અને એમાંય શ્રાવણ પૂરો થાય. અને સાહેબ આ તિથિ એટલે શ્રાવણી શિવરાત્રી જે પસંદ કરવી, એ તો મહાદેવની કૃપા હોય તો જ મારા બાપ આવું મોત મળે. બાકી માગ્યા મોત નથી મળતા, એ ન મળે સાહેબ. મૃત્યુ પણ એક આ ભજન શું છે, મૃત્યુ સુધારવાનું કામ કરે છે. જીવવું કેમ એ તો આપણને શીખવાડે, સંતો શીખવાડે, શાસ્ત્ર શીખવાડે. પણ મરવું કેમ એ પણ આ દેશનું ભજન જ શીખવાડે છે. મરી તો બધા જવાના, જેટલી આવ્યા છે ભાઈ, આપણે આમાં કોણ મરી નથી જવાનું કયો? રાવણ જેવા રાવણ ગોથું ખાઈ ગયા, આપણે મરવાના છે. પણ હું તો એટલું કહું સાહેબ, જીવન એવું જીવજો કે મર્યા પછી 5 ગામમાં તો કોકને ખબર પડે ને કે એક ગયો હાજ. એને બદલે આ રોડ ઉપર કોણ કહે આપણે ઓળખતા નથી, કારું ન બડબડીએ બોલે. એટલે હાવ 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 આવું હાવ. એક જણો ગુજરી ગયો ને તો ઉપર ગયો. લગભગ બધા ઉપર જાય એમ કે, આપણે જે ગયા નથી તો આપણે ખબર નથી.
મુનશી સાહેબ મૃત્યુ ઉપર બોલી એકાય એ બધી ખોટી વાતો છે, કારણ કે એકે અનુભવ કરેલી વાત નથી. મિત્રો, જ્યારે જ્યારે શરીરમાં પ્રાણ છૂટે છે ત્યારે એક સાથે 120 ડંખ મારે છે, એટલી પીડા થાય. તને કારે થઈ કે ખોટા બીવરાવા નહીં. ડોક્ટર સાહેબોને ખબર છે, એના હાથમાં નાડી હોય તો ડફ દઈને વહી ગયો, કાંઈ વેદના થતી નથી. માં બાટલો સડતો હોય તો પાસા બડબડિયા હાલે. પૂછો ને આ ડોક્ટરને ખબર તેને હારે એમ કે હે સાહેબ હું છું આને. ડોક્ટર કે અમને ખબર નથી, હાથમાં તો વયો ગયો એ વાત ખબર છે એમ. હે સાહેબ અમારે ક્યાં લઈ જાવ? હવે ઘીરે વયું જવાનું છે, ફાઇનલ છે 100%. પણ કોઈ મિલિટરીનો યુવાન શહીદ થયો તો આખા દેશને ખબર પડે. મારી હું વાત એ કરવા માંગુ, આવો કોઈ વીર પુરુષ, આવો કોઈ દાતાર જે એમ કહેવાય દુનિયા છોડીને જાય તેથી એમ કહેવાય આખા પરગણાની અંદર વાદળી સવાઈ જાય કાળી મશ. કોઈ સારો કાર્યકર, કોઈ સારો સેવક, કાંઈક તો આપણે હારા બની જ એકીએ સાહેબ. કાંઈ નહીં તો ઘરના સભ્ય તો હારા બની એકીએ કે નહીં. ઘણા તો અહીંયા મોજ કરે ને ઘીરે જતા વરાળું કાઢે. ઘરના પૂછે ક્યાં ગયા હતા? જ્યાં જાઓ અહીંયા ખાવા લાવીને, એક તો ભૂખ લાગી હોય. અમે કીધું તું ઊભા પગે ડિસ્કો કરજે ત્યાં ઊભા પગે. હા, અને એવાય તમને ખાસ કહું, આપણે કોકના લગ્નમાં ગયા હોય ને પછી ત્યાં કૂદ્યા હોય ને, ત્યાં ડિસ્કા કર્યા હોય, લગ્નમાં ડિસ્કા કર્યા હોય, એની સીડી પછી મળે ને પછી જોજો. પછી તમને જોજો તમે કેવા બલાકા માર્યા હો. પછી આપણે થાય ડિલેટ કરી નાખો, ડિલેટ કરી નાખો, આમ ન હોય. પણ ભજન હોય અને ત્યાં તમે ખાલી સાહેબ ઘોર કરવા ઊભા છે હોય ને, એના સીડી જોશો ને તો તમે રિવેસ કરીને એનું જોયા કરશો. કારણ કે દેવાની અંદર જે મોજ આવે છે ને સાહેબ, એ અમથી બીજામાં મોજ નથી આવતી ભલામણ. અને એમાંય ભજનમાં જે મોજ આવે છે, એટલે કીધું ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું. એક જગ્યાએ મેં કીધું બસ ભગવાનનું નામ લ્યો, ભગવાન આપણું ધ્યાન રાખશે. આ કળિયુગ છે, કેવલ નામ આધારા. નામ લ્યો. મન કે કોનું નામ લેવાનું? હું ભગવાનનું. મન કે ભગવાનને ન માનતા હોય તો હું તો માતાજીનું. મન કે માતાજીને ન માનતા હોય તો મેં કીધું પિતાજીનું. બા બાપુજીનું નામ લ્યો. મન કે એને ન માનતા હોય તો મેં કીધું વહુનું નામ લ્યો. આપણી પત્નીનું જે નામ હોય ઘૂઘી 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 ઘૂઘી. જો ભાઈ આમાં હું કાંઈ ખોટું નથી બોલતો. આમાં શાસ્ત્રમાં તો એટલું જ બાપુ કીધું છે ને, નામ સમજ.